ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આપણે આજે ક્વેશ્ચન પેપર નંબર 7ના 50 MCQ દેખીશું. તો એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે શું કરવું પડે? કોઈ તટસ્થ પદાર્થ હોય અને વિદ્યુત ભારિત કરવો હોય તો એની અંદરથી કાં તો ઇલેક્ટ્રોન આપણે રિમૂવ કરીએ તો તે ધન વિદ્યુત ભારિત થાય, કાં તો એની પર વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન એડ કરીએ તો એ ઋણ વિદ્યુત ભારિત થશે. તો ઉમેરવું કરે અથવા તો દૂર કરવું પડે, જે પ્રમાણની રિક્વાયરમેન્ટ હોય. ધન કરવો હોય તટસ્થ પદાર્થને ધન વિદ્યુત ભાર કરવો તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના. તટસ્થ પદાર્થને ઋણ વિદ્યુત ભાર કરવો હોય તો એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરવો પડે. ક્લિયર? ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિદ્યુત ભારિત પદાર્થ પર વિદ્યુત ભારનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોય? લઘુત્તમ મૂલ્ય Ne જેટલું હોય. વિદ્યુત ભારનું લઘુત્તમ મૂલ્ય Ne જેટલું હોય, જ્યાં n નું લઘુત્તમ મૂલ્ય 1 થી સ્ટાર્ટ થાય, 1 2 3, બરાબર. Ne તો કેટલું હોય? Q મિનિમમ ની વાત કરીએ તો Q મિનિમમ 1e જેટલો થાય. 1e એટલે કે 1.6 10⁻⁻19 કુલમ. આટલો ન્યૂનતમ વિદ્યુત ભાર હોઈ શકે, અસ્તિત્વ ધરાવી શકે. ઓપ્શન એ અહીંયા કરેક્ટ થયું. ત્યારબાદ 2 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમના બે વિદ્યુત ભારો એકબીજા પર લાગતા બળોનો ગુણોત્તર પૂછ્યો છે. એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર જે બળ લગાડશે F12 એનું મૂલ્ય F21 ના મૂલ્યના જેટલું હશે, બરાબર. તો બંનેનો જે બળનો રેશિયો હશે કેવો રહેશે? 1/1. ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. ત્યારબાદ હવામાં બે વિદ્યુત ભારો અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ F છે. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F છે. બંને વિદ્યુત ભારના મૂલ્ય બમણા કરે, અંતર પણ બમણું કરવામાં આવે. હવે દેખો 2q કરી નાખો, k 2q અંતર પણ બમણું કર્યું તો 2r². આ રીતે થઈ જાય. F' નું મૂલ્ય કેટલું થઈ જાય? તો 4kq² ના છેદમાં 2r² એટલે કે 4r². 4 થી 4 કેન્સલ થઈ જાય એટલે ફરીથી kq² ના છેદમાં r² જેટલું થાય. તો F' નું મૂલ્ય કેટલું હશે? F ના મૂલ્ય જેટલું, F' બરાબર F. તો જે n જે છે કેટલું હશે? તો n નું મૂલ્ય કેટલું હોય? 1 જેટલું, બરાબર. તો બી ઓપ્શન અહીંયા કરેક્ટ થઈ જશે. ત્યારબાદ m દળના પ્રવાહી પર q વિદ્યુત ભાર છે એને સંતુલિત કરવું છે, હવામાં લટકતું રાખવું હોય તો આપણે બળો એટલે કે mg અને qe જે છે એને ઇક્વલ કરવા પડે. mg નીચેની બાજુ લાગે, qe જેટલું બળ આપણે ઉપરની દિશામાં લગાવીએ તો એ સંતુલનમાં રહી શકે. e નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? e બરાબર કેટલું લખી શકીએ? mg ના છેદમાં q જેટલું. ઓકે, તો mg ના છેદમાં q એટલે કે ઓપ્શન ડી જે છે કરેક્ટ. આટલું વિદ્યુત ક્ષેત્ર લગાડો તો આજે પ્રવાહીનું ગુણ છે હવામાં લટકતું રહી શકે. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા cos θ છે. વિદ્યુત ભાર શોધો. ઓકે, dq/dl એટલે લેમ્બડા થાય. તો આથી આપણે લખી શકીએ કે dq બરાબર λ.dl. હવે દેખો એક પરિઘ છે, આની વાત કરીએ. અહીંયાથી d θ ખૂણો લઈએ, આ dl એની લંબાઈ. dl જેટલો નાનો ભાગ લીધો, ઘટક લીધો એ વર્તુળાકાર પરિઘનો. તો d θ અને આ તો r હોય તો dl ની જગ્યાએ આપણે શું લખી શકીએ? r.dθ ચાપ માટે લખી શકાય. dl ની જગ્યાએ આપણે r/dθ યુઝ કરીશું. જ્યારે આખા પરિઘ માટે ઇન્ટિગ્રેશન કેટલું થશે? તો આ થઈ જશે 0 થી q, આ 0 થી 2π. લેમ્બડાનું મૂલ્ય λ0 cos θ, dl ની જગ્યાએ r/dθ. ડન. 0 થી q થઈ જશે q - 0. અહીંયા λ0 r બહાર આવી જશે. અંદર ઇન્ટિગ્રેશનમાં રહેશે cos θ dθ 0 થી 2π. cos θ નું ઇન્ટિગ્રેશન sin θ અને sin θ નું જ્યારે લિમિટ પુટ કરીશું 0 થી 2π
0 થી 2π sin 2π એ 0, sin 0 એ પણ 0. અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો થઈ જશે? વિદ્યુતભાર થઈ જશે 0. બરાબર, કુલ વિદ્યુતભાર આ જે પરિઘ રિંગ છે એના પરનો વિદ્યુતભાર કેટલો આવશે? 0. ત્યારબાદ -q + q વિદ્યુતભારોને સ્થાન સદિશો બે આ રીતે આપેલા છે. પરીક્ષણ વિદ્યુતભારને આ બિંદુથી આ બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. દેખો, ધ્યાનથી દેખો, આને આપણે થોડું સમજવાનું છે. બે અક્ષ બનાવી. બે અક્ષ કઈ રીતે બનાવી? જેને x અને y એ રીતે નથી બનાવી. આપણે આને લેટ્સ સે આને z અક્ષ કહી દઈએ, આને x અક્ષ કહી દઈએ. બરાબર, હવે દેખો z અક્ષ પરના બે બિંદુઓ, એક આ -a વાળું બિંદુ, આને a બિંદુ કહી દઈએ અને આને b બિંદુ કહી દઈએ. બરાબર, અહીંયા આપણી પાસે -q વિદ્યુતભાર છે, અહીંયા +q છે. તો અહીંયાથી આ જે x અક્ષ બનશે એ x અક્ષ આ બંનેથી અંતર સમાન છે. તો આ x અક્ષ જે છે એ આખી કેવી બનશે? તો એનું જે સમતલ છે એ કેવું બનશે? સમસ્થિતિમાન પૃષ્ઠ, જેનું સ્થિતિમાન કેટલું રહેશે? 0 વોલ્ટ રહેશે. સમસ્થિતિમાન રહેશે આખું. અને અહીંયાથી જેટલું અંતર, માન લો કે અહીંયા એક રેન્ડમ પોઈન્ટ લઈ લઈએ, તો અહીંયાથી આ અંતર અને અહીંયાથી આ અંતર કેવા હશે? સમાન. તો પ્લસ અને માઇનસ સ્થિતિમાન કેટલું રહે? ઓલવેઝ 0 રહેશે. તો 0 સ્થિતિમાન હશે આખા સમતલ પર. x અક્ષનું જે સમતલ હશે એના પર સ્થિતિમાન કેવું હશે? 0. હવે કાર્યની વાત કરીએ તો કાર્ય w બરાબર શું લખીએ આપણે? q ડેલ્ટા v. ડેલ્ટા v કેવું છે આપણી પાસે? 0. v ની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આથી કાર્ય પણ કેવું રહેશે? 0. તો આથી ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. બરાબર, થોડો લોજિકલ ક્વેશ્ચન છે. ત્યારબાદ R1 અને R2 બે ભાગ ગોળા ઉપર સમાન વિદ્યુતભાર છે. આથી વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હોય? વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કઈ રીતે શોધાય? V1 બરાબર KQ બાય R1, V2 બરાબર KQ છેદમાં R2. KQ કેન્સલ, હવે R2 ના છેદમાં R1. સિમ્પલ. ઓપ્શન ડી R2 ના છેદમાં R1. જો Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય, એટલે કે બંને ધન હોય, તો સ્થિતિ ઉર્જા કેવી થાય? તો સ્થિતિ ઉર્જા કેવી મળશે? ઋણ મળશે. બરાબર, સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય? ઋણ હોય. બે ધન વિદ્યુતભાર માટે U નું મૂલ્ય KQ1 Q2 ના છેદમાં R જેટલું હોય તો ઋણ મળશે. ત્યારબાદ 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની પ્લેટ પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. હવે વિદ્યુતભારને વધારી દીધો તો કેપેસિટરનો નવો કેપેસિટન્સ કેટલો હોય? તો કેપેસિટરનો કેપેસિટન્સ કોઈ દિવસ બદલાય નહીં. એટલે કે જે C છે એ અચળ રહે. અને Q બરાબર CV જ્યારે લખીએ તો એની અંદર Q જે છે એ V ની સાથે ચલનમાં હોય. C કેવું હોય? અચળ. C નું મૂલ્ય પહેલા 1 માઇક્રોફેરાડે હોય, તો બાદમાં પણ કેટલું રહેશે? 2 માઇક્રોફેરાડે જેટલું રહેશે. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. નીચેના પૈકી કયા પરિમાણવાળા તારનો અવરોધ મહત્તમ હશે? અવરોધ મહત્તમ કરવો. દેખો, અવરોધ R બરાબર શું લખીએ? રો L ના છેદમાં A. L વધારવો પડે, A ઘટાડવો પડે. અવરોધ વધારવો હોય તો L સૌથી વધારે અને A સૌથી ઓછો તો R વધે. L સૌથી વધારે એટલે કે 2L અને A સૌથી ઓછો એટલે કે D/2. D શું છે? ડાયામીટર. ડાયામીટર એ એના R છેદના ક્ષેત્રફળ સાથે ડાયરેક્ટલી રિલેટેડ છે. તો 2L અને D/2 ની અંદર અવરોધ કેવો હશે? વધારે, સૌથી વધારે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E અને પ્રવાહ ઘનતા J અને ρ વચ્ચેનો સંબંધ યાદ રાખવાનો. E ρ, J બરાબર E ρ, C ρ નહીં, E ρ. J બરાબર E ρ કઈ રીતે આવે? તો J બરાબર આપણે લખીએ સિગ્મા E. બરાબર, સિગ્મા E, સિગ્માની જગ્યાએ 1/ρ લખાય, 1/ρ E. હવે આને અહીંયા નાખી દો તો E બરાબર ρ J થઈ જશે.
ઊંધું લખ્યું આપણે, જે બરાબર સિગ્મા ઈ સિગ્મા 1/ρ ઇન્ટુ ઈ, રો ને ઉપર મૂકી દો તો રો જે ઈ બરાબર રો જે, કોણ રો છે એ ખબર નહીં પણ રો જે ઈ બરાબર રો જે. ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. એક વાહકતાનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા અને વાહકતા, તો તાપમાન વધારીએ તો અવરોધકતા કેવી થઈ જાય, એટલે કે વાહકતા ઘટી જાય. તાપમાન વધારીએ તો સિગ્મા જે છે ઘટી જાય, અને સિગ્મા જો ઘટે તો રો ની અંદર શું થાય, વધારો. સિગ્મા ઘટશે, રો વધશે. હવે તો અવરોધકતા અને વાહકતાનો ગુણોત્તર, અવરોધકતા રો અને વાહકતા સિગ્મા. देखो સિગ્મા ઘટે છે, રો વધે છે, તો આ ગુણોત્તર ઓવરઓલ શું થશે, વધશે. ગુણોત્તરની અંદર વધારો થશે. ક્લિયર? ત્યારબાદ એક બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ જેટલો છે અને તેનું ઈએમએફ 12 વોલ્ટ છે, તો એમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય? સિમ્પલ, E is equal to IR, I બરાબર E ના છેદમાં R. E કેટલો છે 12 વોલ્ટ, R કેટલો છે 0.4, 30 એમ્પિયર જેટલો મેક્સિમમ આપણે કરંટ એની અંદરથી ખેંચી શકીએ. રેડિયો તરંગની શોધ કોણે કરી? देखो રેડિયો તરંગની શોધ આમ તો એકચ્યુઅલમાં હર્ટ્ઝ કરી હતી, પણ રેડિયો તરંગની એપ્લિકેશન એ માર્કોનીએ આપેલી હતી, બરાબર. તો શોધ કોણે કરી એ દેખાય તો હર્ટ્ઝ એનો સાચો આન્સર. ધન એક્સ એક્સિસ પર ગતિ કરતા ઇલેક્ટ્રોન XY સમતલમાં વિષમઘડી દિશામાં વર્તુળાકાર ભ્રમણ માટે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? देखो આ રીતે હોય. ધન એક્સ એક્સિસ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, મતલબ કે આ દિશામાં જાય છે, વેગની દિશા થઈ ગઈ. વર્તુળાકાર માટે F આ દિશામાં હોવું જોઈએ. તો F બરાબર આપણે શું લખીએ? Q V ક્રોસ B. તો V ક્રોસ B, F ઉપરની દિશામાં હોય એટલે કે અંગૂઠો F ની દિશામાં હોય, V આ દિશામાં હોય, તો B કઈ દિશામાં હોવું જોઈએ? અંદરની દિશામાં, -Z ની દિશામાં હોવું જોઈએ. પરંતુ આપણો Q જે છે અહીંયા કેવો છે, તો Q આપણી પાસે -E જેટલો છે, કેમ કે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. તો આના માટે જો કોઈ પણ નોર્મલ ધન પ્રવાહ ધારિત કણ હોય તો એના માટે -Z એક્સિસની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે એનાથી જે દિશા અંદરની બાજુ આપણને હાથથી મળે છે એનાથી વિરુદ્ધ દિશા, એટલે કે ઋણ Z ની જગ્યાએ ધન Z દિશામાં હોવું જોઈએ. એટલે કે જે ધન Z દિશાની અક્ષની દિશામાં આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર હોય તો ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકાર ગતિ કરી શકે. બરાબર. ખાસ કરીને અહીંયા જે કણ જે છે, કણનું નેચર જોવાનો, ધન છે કે ઋણ, ખાસ નહીં તો ઓપ્શનની અંદર ધન Z ની જગ્યાએ જવાબ આવશે ઋણ Z અને ત્યાં ક્વેશ્ચન ખોટો થઈ જશે. તો ખાસ કરીને આટલી નાની નાની વાતનું ધ્યાન રાખવું. ચલો ત્યારબાદ એક ટેસ્લા 1T બરાબર શું થાય? 10⁴ ગોસ. સિમ્પલ, 10,000 ગોસ. તો સી ઓપ્શન. એક ટેસ્લા 10⁴ ગોસ. એ બાજુવાળા વાહક તારને બનાવેલી ચોરસ ફ્રેમમાં અંત્ય બિંદુ બેટરી જોડવામાં આવે છે. મધ્ય બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા બેટરી જોડી. હવે દેખો અહીંયાથી કરંટ આ દિશામાં જશે, કરંટ આમ જશે, એના બે છેદ, એટલે કે અહીંયા જો I કરંટ આવે, I/2, આમ જશે પાછું I. ક્લિયર? હવે આનાથી ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં, જ્યારે આનાથી ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં. આનાથી અંદરની દિશામાં, આનાથી ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં. તો આનાથી અંદરની દિશામાં એટલે કે ક્રોસ, આનાથી ક્રોસ, આનાથી ડોટ, આનાથી ડોટ. અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? 0. આથી કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? 0. આમ કરો, આમ કરો, આમ જતો બહારની દિશામાં, આમ બહારની દિશા. સિમ્પલ. ત્યારબાદ
50 આઈ કેપ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકને એક્સ અક્ષ પર આ ચુંબકીય ક્ષેત્રમાં રહેલ મોકલો છે. તેની પર લાગતું ટોર્ક. ટોર્ક એટલે m ક્રોસ b. બરાબર? m ક્રોસ b, કેપિટલ M મેગ્નેટિક મોમેન્ટ. m ક્રોસ b. ચલો ક્રોસ પ્રોડક્ટ કરીએ. i j k m i કેપમાં છે તો 50 0 0 b 0.530 ક્રોસ પ્રોડક્ટ કરો. i નું કરો તો 0 0, j નું કરો તો 0 0, k નું કરશો તો 50 ગુણ્યા 3 એટલે કે 150 k કેપની દિશામાં. એકમ કયો થાય? એકમ આનો ટેસ્લા, આનો થાય એમ્પિયર મીટર સ્ક્વેર. તો એમ્પિયર મીટર સ્ક્વેર. તો ટેસ્લા એમ્પિયર મીટર સ્ક્વેર, અથવા તો ટોર્ક છે તો ડાયરેક્ટ ન્યૂટન મીટર. સદિશ રાશિ m ક્રોસ b, mb sin થીટા ટોર્ક. જેની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તેવા 500 આંટાવાળી ચોરસ કોઇલને ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલી છે. ચુંબકીય ક્ષેત્રના વધારાનો દર 1 વેબર પર મીટર સ્ક્વેર હોય છે. ગૂંચળામાં ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ ખાલી જગ્યા થાય. ઓકે, તો શું થાય? n લંબાઈ કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર અને 500 આંટા. n એ ચુંબકીય ક્ષેત્રના વધારાનો દર, ચુંબકીય ક્ષેત્રનો dB by dt. n એ b, તો આનો પણ વધારાનો દર dB by dt. ઓકે, d phi by dt. phi is equal to, ઓકે, e ની વાત નહીં, પહેલા તો આપણે phi જોવું પડશે. phi is equal to n a b જેટલું થાય. હવે d phi by dt જે છે આપણને e આપશે, તો આ થઈ જશે n a db by dt. ઓકે, અને n કેટલો છે આપણી પાસે? 500 આંટા છે, લંબાઈ 100 સેન્ટીમીટર એટલે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર, અને વધારાનો દર 1 વેબર પર મીટર ઇન્ટુ 1. dB by dt કેટલું છે? 1. તો આ થઈ જશે 50. બરાબર? 50, એક મિનિટ, 10 સેન્ટીમીટર છે, 500 આંટાવાળી કોઇલ છે. અચ્છા, ઓકે, એરિયા ચોરસ કોઇલ છે તો 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 1 એટલે 5 વોલ્ટ. એરિયાની વાત કરીએ, એરિયા શું હોય? L ક્રોસ S, 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. ઓકે, તો 5 વોલ્ટ જેટલું EMF ઉત્પન્ન થશે. બી ઓપ્શન. દેખી લખો, n a b જેટલું phi અને d phi by dt જેટલો E ઉત્પન્ન થશે. એક ચુંબક ગૂંચળા તરફ ગૂંચળાની અક્ષની દિશામાં ગતિ કરે છે. ગૂંચળું છે, ઓકે, અને EMF નું મૂલ્ય E જેટલું છે. હવે ગૂંચળું પણ ચુંબકની દિશામાં ગતિ કરે છે. ગૂંચળું અને ચુંબક, તો બંને વચ્ચેનું જે અંતર છે બંનેના વેગના લીધે ઘટતું રહેશે. અને જો બંનેનો વેગ સમાન હોય તો હવે જે આની વચ્ચે ઉદ્ભવતું EMF કેટલું થઈ જાય? તો E' નું મૂલ્ય કેટલું થઈ જાય? 2E જેટલું થઈ જાય. જો બંનેનો વેગ કેવો હોય? સમાન, અને એના જેટલો જ વેગ છે એટલે કે 2E થઈ જશે. ઉદ્ભવતું EMF નું મૂલ્ય કેટલું હશે? 2E જેટલું. બરાબર? જો ગૂંચળું એનાથી વિરુદ્ધ દિશામાં જાય તો ઉદ્ભવતું EMF શૂન્ય થઈ જાય, કેમ કે રિલેટિવ વેલોસિટી કેટલી થઈ જાય? 0. અમારી રિલેટિવ વેલોસિટી કેટલી થઈ ગઈ? V' નું મૂલ્ય કેટલું થઈ ગયું? 2V. ઓકે, ચુંબક ગૂંચળું બંને સામસામે પોતાની તરફ ગતિ કરતા હોય તો વધશે, બંને એકબીજાથી વિરુદ્ધ એકબીજાથી દૂર જતા હોય તો EMF ઘટશે. ઓકે, કપર રિંગ કટ કરેલી છે, એમાંથી એક
ચુંબકને મુક્ત કરી દેવામાં આવે તો અહીંયાથી કરંટ પસાર થવો જોઈએ, પરંતુ અહીંયાથી કટ લાગેલો છે. કટ હોય એટલે કે ત્યાંથી કોઈ પણ પરિપથ પૂર્ણ થતો નથી, તો કોઈ પણ પ્રકારનો કરંટ એની અંદરથી પસાર નહીં થાય. કરંટ નહીં પસાર થાય તો કોઈ પણ પ્રકારનું EMF નહીં ઉદ્ભવે, તો આને કોઈ પણ પ્રકારનો અવરોધ નહીં મળે. તો આ જે ચુંબક છે એ G જેટલા પ્રવેગથી નીચેની દિશામાં ગતિ કરશે. બરાબર. જો આ રિંગ આખી રિંગ હોય તો આનો જે પ્રવેગ છે G કરતા ઓછો થઈ જાય. ઘરમાં આવતા વિદ્યુત પુરવઠા માટે AC વોલ્ટમીટર 234 વોલ્ટ અવલોકન આપે છે. 50 હર્ટ્ઝ હોય તો સપ્લાય વોલ્ટેજનું સમીકરણ. સપ્લાય વોલ્ટેજનું સમીકરણ V બરાબર શું લખીએ આપણે? V0 sin ઓમેગા t. આવું લખીએ. sin ઓમેગા t ની વેલ્યુ વાત કરીએ તો આપણે 50 હર્ટ્ઝ છે તો 2 પાઈ f લખીએ તો 100 પાઈ થઈ. પરંતુ V0 ની વાત કરીએ તો V0 કેટલો હોય તો V RMS જે આપણે આપે છે એના કરતા √2 કરવું પડે, એટલે કે 234 છે ગુણ્યા √2 331 વોલ્ટ થાય V0 નું મૂલ્ય. તો આપણે V લખી શકીએ 331 sin 100 પાઈ અને t છે ખ્યાલ આવી ગયો. V0 આ જે V છે એ ઘરમાં આવતો એસી કેવો હોય? ઓલવેઝ RMS વેલ્યુ વાળો હોય. RMS માંથી આપણે મેક્સિમમ વેલ્યુ સુધી થઈ જવું પડે. V0 એટલે કે Vmax. 1/π હેનરી આત્મપ્રયોગ તત્વ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું હોય? XL ઓમેગા L. ઓમેગા શું હોય? 2πf L. 2πf 50 L નું મૂલ્ય કેટલું? 1/π. પાઈ થી પાઈ કાટ 100 ઓહ્મ. XL ઓપ્શન સી. બરાબર. ત્યારબાદ ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત. એક જગ્યાએથી ફ્લક્સ પ્રોડ્યુસ થાય, ફ્લક્સ બીજી સાઈડ લિંક થાય, એનાથી એનર્જીનું ટ્રાન્સફર થશે. વોલ્ટેજ સ્ટેપ અપ કરવો, વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરવો હોય. ટ્રાન્સફોર્મર ખાલી એનર્જીનો ટ્રાન્સફર કરે એક સાઈડથી બીજી સાઈડ. મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ, વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c અને v હોય તો દેખો પ્રકાશ જે છે એ એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ જ હોય, તો બંનેનો વેગ કેવો હોય? સમાન. તો c બરાબર v. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગનો જ એક પ્રકાર છે. બરાબર. વિઝિબલ લાઇટ વિદ્યુત ચુંબકીય તરંગનો એક સ્પેક્ટ્રમ હોય તો એની અંદર વચ્ચે આની ફ્રીક્વન્સી અથવા તો આની વેવલેન્થ લાઈ કરતી હોય. નીચે કેટલાક વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ આપેલી છે, ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી વધારે આવૃત્તિ કોની હોય? f લેમ્બડા. એનાથી ઓછી f એક્સ-રે. એનાથી ઓછી f માઇક્રો. બરાબર. આ રીતે થાય. પણ ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતામાં સૌથી ઓછી એટલે કે V3. પહેલા તો V3 આવશે, ત્યારબાદ V1 અને ત્યારબાદ V2. V3 V1 V2. ડી જે છે કરેક્ટ થશે. બરાબર. ચડતો ક્રમ આ રીતે. ચડતો ક્રમ એટલે આમ તો આ રીતે. V3 V1 V2 ચડતો ક્રમ. V3 V1 V2 નીચેથી ઉપર. ત્યારબાદ અરીસા સાથે 38 ડિગ્રીના ખૂણે એક પ્રકાશનું કિરણ આપાત થાય છે. અરીસા સાથે થાય છે. અરીસો છે, લંબ છે. અરીસા સાથે 38 ડિગ્રી અને રિફ્લેક્ટ થઈ જશે. તો આ જે I જે છે એટલો જ R થશે. બરાબર. I બરાબર R બરાબર 108
80 અથવા તો 90 માંથી માઇનસ કરો 90 માઇનસ 38 જેટલું એટલે કે 52 ડિગ્રી. આઈ નું મૂલ્ય કેટલું હોય આર જેટલું અને 90 માઇનસ 38 એટલે કે 52 ડિગ્રી જેટલો એનો લંબ અને જે પરાવર્તિત કિરણ છે એ બંને વચ્ચેનો ખૂણો થાય 52 ડિગ્રી એટલે ઓપ્શન એ. ઓકે, ત્યારબાદ શૂન્ય અવકાશમાં આંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f છે. જો તેને વક્રી ભાવનાંક વાળા માધ્યમમાં મૂકવામાં આવે, અરીસો છે, અરીસાને માધ્યમમાં મૂકો તો એની કેન્દ્ર લંબાઈમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. લેન્સને માધ્યમમાં મૂકો તો એની કેન્દ્ર લંબાઈ, માધ્યમનો જો વક્રી ભાવનાંક વધારે હશે તો કેન્દ્ર લંબાઈ વધશે, માધ્યમનો વક્રી ભાવનાંક ઓછો હશે તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે. બરાબર, એટલે કે ફોર લેન્સ directly proportional, for ariso, for mirror there is no change એટલે કે f જેટલી જશે. ઓકે, ત્યારબાદ હવામાંથી એક પ્રવાહી માધ્યમ પર આપાત થતા પ્રકાશનો આપાત કોણ 50 ડિગ્રી છે તો વિચલન 6 ડિગ્રી હોય તો માધ્યમનો વક્રી ભાવનાંક કેટલું? દેખો, આપાત કોણ કેટલો છે 50, આમાં જતું હવે આ રીતે જાય છે તો આ વિચલન કોણ કેટલો થઈ ગયો 6 ડિગ્રી. 6 ડિગ્રી થઈ ગયું તો આ 50 તો આ 50 તો આ આર નું મૂલ્ય કેટલું? આર બરાબર કેટલું થાય 50 માઇનસ 6 એટલે કે 44 ડિગ્રી. ઓકે, અહીંયા સુધી થઈ ગયું 50 માઇનસ 6 44 ડિગ્રી. માધ્યમનો વક્રી ભગ્નાંક શોધવું હોય તો માધ્યમનો વક્રી ભગ્નાંક મ્યુ બરાબર સાઇન આઈ છેદમાં સાઇન આર. સાઇન આઈ એટલે કે સાઇન 50, સાઇન 44, આટલો વક્રી ભગ્નાંક આવે. બરાબર, આ જે થશે એ આન્સર રહેશે કેલ્ક્યુલેશન ની અંદર. જોઈ લો, સાઇન 50 ના છેદમાં સાઇન 44, સાઇન 50 ની વેલ્યુ વધારે હોય, સાઇન 44 ની વેલ્યુ ઓછી હોય એટલે અપ્રોક્સ આન્સર 1.1 ની આસપાસ આવે. ઓકે, 40 મીટર ઊંડાઈ સંપૂર્ણ ભરીએ તો 30 મીટર દેખાય છે. ઓકે, તો ડી ડેશ બરાબર કેટલી હોય તો ડી ના છેદમાં મ્યુ જેટલી હોય. આ આભાસી ઊંડાઈ છે, આ રિયલ ઊંડાઈ છે. આભાસી ઊંડાઈ 30 દેખાય છે, રિયલ 40 છે તો છેદમાં મ્યુ, તો મ્યુ કેટલો થઈ જાય તો મ્યુ થઈ જાય 4 ના છેદમાં 3 જેટલું 4/3 એટલે કે ઓપ્શન ડી જે છે કરેક્ટ થઈ જશે. ઊંડાઈ માટેનું સૂત્ર ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ ડી બાય મ્યુ. પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ f અને વક્રી ભાવનાંક n વધે તો કેન્દ્ર લંબાઈની અંદર શું થાય? લેન્સનો વક્રી ભાવનાંક વધે એટલે કે લેન્સનું જે મીડિયમ છે એનો વક્રી ભાવનાંક વધે. f આ રીતે હોય, f ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય મ્યુ માઇનસ 1. બરાબર, હવે આ વેલ્યુની અંદર વધારો થાય f ની અંદર શું થાય? ઘટાડો. f શું થાય? ઘટે. સિમ્પલ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે. સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભગ્નાંક. હવે સમતલ બહિર્ગોળ લેન્સ છે એની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. બહિર્ગોળ લેન્સની વાત થાય છે તો લેન્સના દ્રવ્યનો વક્રી ભગ્નાંક 1/f ઇઝ ઇક્વલ ટુ મ્યુ માઇનસ 1 ના છેદમાં 1/r. સિમ્પલ, કેમ કે સમતલ બહિર્ગોળ લેન્સ છે, એક સાઈડ સમતલ છે તો 1/∞ થઈ જશે તો 0 થઈ જશે. ઓકે, તો 1/f નું મૂલ્ય કેટલું છે આપણી પાસે 30 બરાબર મ્યુ માઇનસ 1/r નું મૂલ્ય 10. 10 ને 30 છે 3 તો મ્યુ બરાબર 1/3 પ્લસ 1 એટલે કે 4/3. તો આમાં પણ મ્યુ નું મૂલ્ય કેટલું આવશે? 4/3 એટલે કે 1.33 જેટલું. I1 I2 તીવ્રતા ધરાવતા બે સમાન કળા ધરાવતા તરંગોના સંપાતીકરણને કારણે મળતી પરિણામી તીવ્રતા કેટલી હોય? સિમ્પલ, I1 પ્લસ I2 પ્લસ રૂટની અંદર I1 I2 નું
અથવા તો અહીંયા લખી દઈએ. देखो a बराबर અહીંયા લખીએ a સ્ક્વેર બરાબર a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 આ રીતે થતું હોય એમ્પ્લિટ્યુડ માટે, એટલે કે એના કંપ વિસ્તાર માટે. કંપ વિસ્તાર અને એ વચ્ચેનો આ ટાઈપનો એ અને આઈ તીવ્રતા વચ્ચેનો આ ટાઈપનો કંઈક સંબંધ છે, તો એની જગ્યાએ આપણે રૂટ આઈ રાખીશું. તો a સ્ક્વેર ની જગ્યાએ આઈ થઈ જશે, તો i ઇઝ ઇક્વલ ટુ i1 પ્લસ i2 પ્લસ 2. હવે a ની જગ્યાએ રૂટ આઈ, તો રૂટ i1 અને રૂટ i2. બરાબર, ઓપ્શન ડી જે છે અહીંયા કરેક્ટ થશે. ઓકે, ત્યારબાદ યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે. સળાકાની પહોળાઈ એટલે કે બીટા કેટલું થાય, તો લેમ્બડા ડી બાય ડી. આ 2d કરી નાખો અને d બાય 2 કરી નાખો. લેમ્બડાની જેમ રહે તો 4 ટાઈમ્સ લેમ્બડા d બાય d એટલું થઈ જાય. બરાબર, બીટા ડેશ, તો બીટા ડેશ કેટલું થઈ જાય, d ડેશ અને d નો ચેન્જ કર્યો તો 4 ગણી બમણી થાય, વધે બદલાતી નથી. અને બમણી થાય ને કાઢી નાખીએ, અહીંયા થઈ જશે અંતર બમણું કર્યું પડદા વચ્ચેનું અને સ્લિટ વચ્ચેનું અંતર અડધું, અહીંયા 4 ગણી થાય, 4 ગણી યાદ. એક સ્લિટ અને વડે થતું ફ્રોનહોફર વિવર્તન મેળવવા માટે સ્લિટ પર આપાત થતું પ્રકાશનું તરંગ અંતર કેવું હોવું જોઈએ, સમતલ તરંગ અગ્ર હોવું જોઈએ, તો જ વિવર્તન ભાત મળે. ફ્રોનહોફર ડિફ્રેક્શન માટે કેવું, સમતલ પ્રકારનું તરંગ અગ્ર. નીચેના પૈકી કયા કિસ્સામાં મધ્યસ્થ અધિકતમ સૌથી વધારે સાંકડો હોય? તો યાદ રાખવાનું કે મધ્યસ્થ અધિકતમ માટે લેમ્બડા બાય એ નું મૂલ્ય જે છે એ સૌથી ઓછું થવું જોઈએ. તો મધ્યસ્થ અધિકતમ કેવો હશે, સાંકડો મળશે. બરાબર, લેમ્બડા બાય એ કેમાં ઓછું થાય છે, તો લેમ્બડા બાય એ બધામાં ચેક કરો. લેમ્બડા બાય એ આમાં 1/5, આમાં 1/10, આમાં 1 અને આની અંદર 2, તો 1/10. આમાં 1/5, આની અંદર 1, આની અંદર 2. તો આની અંદર લેમ્બડા બાય એ નું મૂલ્ય સૌથી ઓછું છે. આથી ઓપ્શન બી જે છે શું આપશે, તો મધ્યસ્થ અધિકતમની સૌથી વધારે સાંકડી પટ્ટી આપશે. ટર્મિનલ પ્લેટની અંદર ક્ષકિરણની સંખ્યા કેટલી હોય છે? સકિરણ એટલે ખાલી દિશાની વાત કરીએ તો દિશા કેવી હોય, તો એક પ્લેટની અંદર અસંખ્ય સકિરણ જતા હોય તો અનંત સંખ્યા હોય છે. સિમ્પલ ક્વેશ્ચન છે, લોજિકલ ક્વેશ્ચન છે. 1 2 સકિરણો કઈ જાય નહીં, અનંત જતા હોય, એની સંખ્યા આપણે કાઉન્ટ ના કરી શકીએ. નીચેના પૈકી કઈ ભૌતિક રાશિ પ્લાન્ક અચળાંક છે? પ્લાન્ક અચળાંક કોણીય વેગમાન, સિમ્પલ કોણીય વેગમાન કેટલો હોય, તો n h જેટલું કોણીય વેગમાન હોય એક ઇલેક્ટ્રોન માટે nh. હવે n તો શું છે, સંખ્યા છે, તો વેગમાન એટલે કે કોણીય વેગમાનની વાત કરીએ l. કોણીય વેગમાન કેટલું હોય, પ્લાન્કના અચળાંક જેટલું. તો કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંકનું પરિમાણ કેવું હોય, એક સમાન. રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં વર્તુળાકાર કક્ષામાં પ્રવેગિત ઇલેક્ટ્રોનની સતત ઉર્જાનું ઉત્સર્જન કરે તો કક્ષા કેવી થતી જાય, તો કક્ષા સ્પાઇરલ થતી જાય. કેમ કે રુથરફોર્ડના મોડેલની અંદર એવું સમજાવ્યું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુની આસપાસ ગતિ કરે છે, ન્યુક્લિયસની આસપાસ જ્યારે ગતિ કરે છે, તો એ એક ટાઈમ એવો આવશે કે ન્યુક્લિયસની નજીક આવતો જશે, એટલે કે સ્પાઇરલ છે. આ રીતે ન્યુક્લિયસ છે તો એની આસપાસ આમ ગતિ કરતો ન્યુક્લિયસની અંદર ઘૂસી જશે, એવું રુથરફોર્ડનું મોડેલ કહેતું હતું. એટલે કે ત્રિજ્યા છે એની ભ્રમણ કક્ષાની કેવી થતી જશે, ઘટતી જશે. બરાબર, તો એ જે છે એક પરવલયાકાર બનશે. બોહરના આદિતર્ક મુજબ ઇલેક્ટ્રોન માત્ર એવી સ્થિર ભ્રમણ કક્ષાઓમાં કરી શકે જ્યાં કોણીય વેગમાન કેટલું હોય, તો કોણીય વેગમાન હમણાં દેખ્યું l બરાબર કેટલું હોય, nh, એટલે કે n ના મલ્ટિપલમાં હોવું જોઈએ. તો nh જેટલું કોણીય વેગમાન હોય તો જ ત્યાં ઇલેક્ટ્રોન જે છે ગતિ કરી શકે. પ્રથમ 3 બોહર કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર, બોહર કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર r1 r2 r3 n1 નો સ્ક્વેર, n2 નો સ્ક્વેર, n3 નો સ્ક્વેર. પ્રથમ 3 જોઈએ છે 1
149 બરાબર 1 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ તો 149 ના રેશિયોની અંદર હોય. આના માટેનું સૂત્ર કયું તો r ચલે છે n². આના પ્રમાણે ગણતરી થાય છે. ચલો ત્યારબાદ હાઇડ્રોજનની આયોનાઇઝેશન સ્થિતિ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો તેની બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ખાલી જગ્યા જેટલી ઉર્જા આપવી પડે છે. બીજી કક્ષામાંથી દૂર કરવો છે. પહેલી કક્ષામાંથી 13.6 મતલબ બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો -13.6 ના છેદમાં 2 નો વર્ગ એટલી ઉર્જાની જરૂર પડે આપવી પડે છે તો પ્લસ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટની 13.6 ભાગ્યા 4 કરો એટલે કે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. બીજી કક્ષા ત્રીજી કક્ષા હોય તો 3 નો વર્ગ એ રીતે. પ્રથમ કક્ષા માટે 13.6. ચલો Na2311 ના ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? દેખો આ જે છે એ એનો વીજભાર બતાવશે. જેટલો 11 ઇલેક્ટ્રોન હશે તો 11 પ્રોટોન હશે એટલે કે 11 ઇલેક્ટ્રોન 11 પ્રોટોન બરાબર. પ્રોટોન કેટલા 11, ઇલેક્ટ્રોન કેટલા? અચ્છા ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન તો ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન હોય નહીં તો ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 0. આ તો અણુની અંદર ઇલેક્ટ્રોનની વાત થઈ રહી છે તો 11 અને બાકી ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોન કેટલા હોય તો 23 ની અંદરથી 11 માઇનસ કરો એટલે કે 12 જેટલા ન્યુટ્રોન હશે. 11, 12 અને 0 ઓપ્શન એ જે છે કરેક્ટ થઈ જશે. અહીંયા ઇલેક્ટ્રોનની ખાસ સંખ્યા દેખવાની કે ઇલેક્ટ્રોન જે હોય ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ ન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેટલી રહેશે? 0 રહેશે. ડ્યુટેરિયમ માટે દળ ક્ષતિ આટલી છે તો તેને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કેટલી છે? ઓકે ડેલ્ટા E પર ન્યુક્લિયન કેટલા ન્યુક્લિયન છે? 2. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા તો ડેલ્ટા mc² ના છેદમાં n. ડેલ્ટા mc² 0.0024 c² ની વેલ્યુ આપણે દેખીએ તો એટલે 131 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લખી દઈએ ના છેદમાં n2 એનો ગુણાકાર કરો એટલે કેટલો આવશે? 2.4 જેટલું આવશે તો એને હાફ કરીએ એટલે કે 1.12 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી પરમાણુના ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા થાય એટલે કે ઓપ્શન ડી. જો આ શબ્દ ખાસ દેખવાનો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા દેખાય તો 1.12 અને ખાલી બંધન ઉર્જા દેખાય તો 2.4 તો બેની અંદરથી સાચો જવાબ કેરફુલી સિલેક્ટ કરવો. બાકી તો ચલો ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આવીએ. જો વિભંજન પ્રક્રિયા આટલી હોય તો Z અને A ના મૂલ્ય શોધો. એક આલ્ફા છે, આલ્ફા એટલે He2+ અને 4. બીટા ની અંદર શું હોય તો બીટા ની અંદર બીટા એટલે એક ઇલેક્ટ્રોન જ ગણીએ આપણે ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રોન તો 2 પ્રોટોન ગયા 1 ઇલેક્ટ્રોન ગયો એટલે કે કુલ 1 જેટલો ચાર્જ ગયો અને 4 જેટલું દળ ગયું બરાબર. 4 જેટલું દળ અને 1 જેટલો ચાર્જ તો આપણે અહીંયા દળ 1 જેટલું ગયું એટલે 91 થાય અને 4 જેટલું દળ ગયું સોરી ચાર્જ એક મિનિટ કન્ફ્યુઝન કરી નાખ્યું. દેખો 2 પ્રોટોન ગયા અને 1 ઇલેક્ટ્રોન ગયા તો કુલ -1 E જેટલું થવું જોઈએ. તો 92 માંથી -1 કરો એટલે 91 થઈ જશે. અને A ની વાત કરીએ તો 238 હતા એમાંથી 4 જેટલા આપણે રિમૂવ કર્યા તો 234. તો હવે આપણી પાસે શું રહ્યું તો આપણી પાસે જે x છે x ને આપણે આવી રીતે લખી શકીએ x 234 અને નીચે 91 x 234 ઓપ્શન ડી જે છે કરેક્ટ થઈ. 235 યુરેનિયમનો ઉપયોગ કરીને વિભંજન રિએક્ટરમાં આટલો પાવર મળે છે તો દર કલાકે હવે દેખો ન્યુક્લિયસ માટે 24 મેગા બરાબર કિલોવોટ અવર
1 kg યુરેનિયમથી આટલી ઉર્જા મળે આપણે. આ યુનિટ કહેવાય, KWH એટલે કે 1 યુનિટ. 24 મિલિયન એટલે કે 24 લાખ, 24 લાખ નહીં, 24 × 10⁶. બરાબર, KWH 1 kg યુરેનિયમથી મળે. તો આપણને કેટલા યુરેનિયમથી 1000 કિલોવોટ પર કલાક છે ને, તો પર અવર. ઓકે, ગુણાકાર કરીએ તો આપણે જે દળ જોઈએ છે m બરાબર આનો ગુણાકાર કરો 1000/24 મિલિયન, તો 40 માઇક્રોગ્રામ. હજારના છેદમાં 24 × 10⁶ જેટલું યુરેનિયમ વાપરીએ તો આપણને 1 કલાકની અંદર 1000 કિલોવોટ જેટલો પાવર મળે. આ વેલ્યુ ખાસ યાદ રાખવાની, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવી, યાદ રાખો. ઓકે, ચાલો. ત્યારબાદ એક અર્ધવાહકનો ટુકડો વિદ્યુત પરિવર્તનમાં શ્રેણીમાં જોડેલો છે. એ તાપમાન વધારવામાં આવે તો પરિવર્તનમાં પ્રવાહ. હવે જો અર્ધવાહકની અંદર તાપમાન વધારીએ તો અવરોધ કેવો થાય? ઘટે. અને અવરોધ ઘટે તો પ્રવાહ કેવો થાય? તો પ્રવાહ વધશે. ટેટ્રાવેલેન્ટ SI ની અંદર N ટાઈપ નાખવું હોય તો N ટાઈપ એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખવી પડે. એમાંથી 4 જે છે એ આની સાથે બોન્ડ બનાવે અને એક જે છે એ ફ્રી ઇલેક્ટ્રોન રહે. અને ફ્રી ઇલેક્ટ્રોન રહે આખા લેટાઇસની અંદર, તો એ N ટાઈપનો એક સેમિકન્ડક્ટરનો ટુકડો બને. તો +5 5ની અશુદ્ધિ ઉમેરો તો N ટાઈપ બને, 3ની અશુદ્ધિ ઉમેરો તો P ટાઈપ બને. એટલું યાદ રાખો. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં PN જંક્શનનો અવરોધ કેવો હોય? देखो, આઈડિયલ એટલે કે આદર્શ PN જંક્શનની અંદર અવરોધ 0 હોય, પરંતુ ફોરવર્ડ બાયસ સ્થિતિની અંદર રાખીએ તો આપણે આદર્શ સ્થિતિને કન્સિડર ના કરીએ તો અવરોધ કેવો હોય? ઓછો હોય. અને રિવર્સ બાયસની અંદર અવરોધ વધારે હોય. એ રીતે આપણે આને ક્વેશ્ચનને લેવાનું છે કે ફોરવર્ડ બાયસમાં ઓછો અવરોધ, રિવર્સ બાયસમાં વધારે અવરોધ. ઓકે, ધેટ્સ ઇટ. ઓકે, તો અહીંયા આપણે 7 નંબરના પેપરના 50 ક્વેશ્ચન ક્લિયર.